આકાશવાણી સમાચાર ખ્યાતિ પુરોહિત વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાના ત્રીજા તબક્કા માટે આજે સાંજે ચૂંટણી પ્રચાર પડઘમ થશે શાંત. ગુજરાતની 25 સહિતની કુલ 93 બેઠકો પર 7 મેના રોજ થશે મતદાન. લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અને 6ઠ્ઠા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં કરશે ભવ્ય રોડ શો, તો કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને રાજનાથસિંહ આંધ્રપ્રદેશમાં કરશે ચૂંટણી પ્રચાર. જમ્મુ કાશ્મીરના પૂંછમાં થયેલા આતંકવાદી હુમલા મામલે 6 લોકોની અટકાયત કરાઈ. હુમલામાં વાયુસેનાના 1 જવાન સહિત અને 5 જવાન ગંભીર રીતે ઘવાયા હતા. હવામાન વિભાગે દેશના પૂર્વોત્તર રાજ્યોના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અને આજે આઈપીએલ મેચમાં પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાશે. હવે સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે. આ તબક્કામાં 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ મળીને 93 બેઠકો માટે મતદાન થવાનું છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 25 બેઠકો ઉપરાંત ખાલી પડેલી 5 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થશે. તો આવતીકાલે 5મા તબક્કા માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો, જ્યારે કે 6ઠ્ઠા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓએ ઉત્તર પ્રદેશમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાવા અને દેવરિયા જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરશે. શ્રી મોદી આજે સાંજે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના માનમાં વિશાળ રોડ શો પણ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી આજે બદાયુંમાં ચૂંટણી પ્રચાર કરશે. તો ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના પ્રમુખ અવિનાશ પાંડે કૌસાંબીના ઉમેદવાર માટે પ્રચાર કરશે. મહત્વપૂર્ણ છે કે ઉત્તર પ્રદેશની 10 બેઠકો માટે મંગળવારે મતદાન થવાનું છે. આ તરફ લોકસભાની ચૂંટણીને લઈને ચોથા તબક્કાના પ્રચાર અભિયાનની શરૂઆત પણ થઈ ચૂકી છે. પ્રધાનમંત્રી શ્રી મોદી આજથી 2 દિવસ માટે ઓડિશાની મુલાકાતે છે. આજે તેઓ ભુવનેશ્વર માટે રવાના થશે અને આવતીકાલે શ્રી મોદી બહેરામપુર અને નબરાંગપુર બેઠક માટે ચૂંટણી પ્રચાર કરશે. શ્રી મોદી 10મી મેના રોજ પણ અહીં વિશાળ રોડ શોમાં ભાગ લેશે. ઓડિશામાં ચોથા તબક્કામાં 13મી તારીખે મતદાન થવાનું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. શ્રી શાહ સત્યસાઈ જિલ્લાના ધર્માવરમ મત વિસ્તારમાં એનડીએના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે. રાજનાથસિંહ વાયએસઆર જિલ્લાના જમ્માલમાડુગુ અને કુર્નૂલ જિલ્લામાં પ્રચાર કરશે. આંધ્રપ્રદેશમાં 13મી મેના રોજ થનારી ચૂંટણીમાં ભાજપ 10 વિધાનસભા અને 6 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં થયેલા આતંકવાદી હુમલા મામલે સ્થાનિક પોલીસે 6 લોકોની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. ગઈકાલે મોડી સાંજે પૂંછમાં આતંકવાદીઓના એક જૂથે ભારતીય વાયુસેનાના કાફલા પર હુમલો કર્યો, જેમાં વાયુસેનાના 1 જવાન શહીદ થયા અને 5 જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત પૈકી એકની હાલત ગંભીર હોવાની માહિતી મળી આવી છે. આકાશવાણીના જમ્મુના અમારા સંવાદદાતાના જણાવ્યા અનુસાર હુમલો ગઈકાલે સાંજે શાહ સત્તાર જંગલ વિસ્તારમાં થયો હતો. ગયા વર્ષે સેના પર શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા આ વિસ્તારમાં આ વર્ષે સશસ્ત્ર દળો પર આતંકવાદીઓનો આ પહેલો હુમલો છે. આગની લપેટમાં આવેલા વાહનની વિન્ડસ્ક્રીન પર 1 ડઝન ગોળીઓના નિશાન મળી આવ્યા છે. હુમલાના અડધા કલાકમાં જ ઘાયલ જવાનોને પૂંછથી કમાન્ડ હોસ્પિટલ ઉધમપુર લઈ જવામાં આવ્યા હતા. સ્થાનિક રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટે આતંકવાદીઓને પકડવા માટે આ વિસ્તારમાં ઘેરાબંધી કરી શોધ અભિયાન શરૂ કર્યું હતું. વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકાના પ્રમુખ જો બાઇડનના ભારતના અર્થતંત્રમાં બહારના લોકોથી દૂર રહેવાની નીતિ ઝેનોફોબિયાના અવરોધ બનવાના દાવાને રદિયો આપ્યો છે. એક કાર્યક્રમમાં ડોક્ટર જયશંકરે કહ્યું હતું કે ભારતીય સમાજ હંમેશા ખુલ્લા મનનો રહ્યો છે. ઇતિહાસમાં ભારતે હંમેશા વિવિધ સમાજના લોકોને આવકાર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર મજબૂત અર્થતંત્ર છે. અમેરિકી રાષ્ટ્રપતિએ તાજેતરમાં કહ્યું હતું કે ભારત અને જાપાનમાં ઝેનોફોબિયા તેમની અર્થવ્યવસ્થાના વિકાસમાં અવરોધરૂપ છે. ઓડિશાના ભુવનેશ્વરમાં ડોક્ટર જયશંકરે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં ભારતની વિદેશ નીતિમાં મોટા સુધારા થશે. તેમણે જણાવ્યું હતું કે ભારત તેની સ્પષ્ટ વિદેશ નીતિને કારણે વિવિધ વૈશ્વિક મુદ્દાઓને લઈને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
ડોક્ટર જયશંકરના જણાવ્યા અનુસાર સમગ્ર ખાડી ક્ષેત્ર અને પશ્ચિમ એશિયાના કેટલાક ભાગો યુદ્ધની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ડોક્ટર જયશંકરે કહ્યું હતું કે ભારત આ ક્ષેત્રમાં રહેતા તેના 90 લાખ નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતિત છે અને ઉપરાંત રશિયા અને યુક્રેન પોતાની સ્પષ્ટ વિદેશ નીતિને કારણે ભારતની મધ્યસ્થી ઈચ્છે છે. સ્થાનક કક્ષાના તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ નીટ પરીક્ષા આજે લેવાશે. આ વર્ષે 24 લાખથી વધુ ઉમેદવારો દેશભરના 557 શહેરો અને ભારત બહારના 14 શહેરોના વિવિધ કેન્દ્રો પર પરીક્ષા આપશે. પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5:20 સુધી યોજાશે. ઉમેદવારોને તેમના ડાઉનલોડ કરેલ એડમિટ કાર્ડ સાથે ફોટોગ્રાફ, હસ્તાક્ષર અને રોલ નંબર બારકોડ સાથે રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું છે કે યુરોપ ચીન સાથેના તેના આર્થિક સંબંધોમાં વધુ પારસ્પરિકતા ઈચ્છે છે. એક મીડિયા હાઉસને આપેલી મુલાકાતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પુનઃ શરૂઆતની જરૂર છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે યુરોપ સંતુલનની ભૂમિકા ભજવી શકે છે, જે ચીનને વૈશ્વિક આર્થિક ક્ષેત્રે સામેલ રહેવાની મંજૂરી આપશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ફ્રાન્સ મુલાકાત પહેલા આ ટિપ્પણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ચીનના રાષ્ટ્રપતિ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોના 60 વર્ષની ઉજવણી માટે ફ્રાન્સની મુલાકાત લેવાના છે. યુરોપીય દેશોના 5 દિવસના પ્રવાસમાં ચીની નેતાનો આ પ્રથમ પડાવ હશે. કેરળ અને તમિલનાડુમાં કાંઠા વિસ્તારોમાં ઊંચી લહેરોને જોતા કેરળમાં મોડી રાત સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. લહેરોને કારણે કેરળમાં તિરુવનંતપુરમ અને ત્રિશુળમાં સમુદ્ર તટ પર મોટા પાયે દરિયાઈ ધોવાણના સમાચાર મળ્યા છે, જેને કારણે આ વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. કાંઠા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે અને લોકોને આ વિસ્તારોમાં નહીં જવાની સલાહ આપવામાં આવી છે. માછીમારોને પણ દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે. બ્રાઝિલના દક્ષિણ શહેરમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. તાજા મળેલા અહેવાલ અનુસાર પૂરને પગલે વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 70થી વધુ લોકો ગુમ થયા છે. હજારો ઘર અને માલ મિલકતને નુકસાન થયાના સમાચાર મળી આવ્યા છે. અંદાજે 30,000થી વધુ લોકોને ઘર છોડીને સલામત સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પાડવામાં આવી છે. કેટલાક શહેરોમાં પાણીનું સ્તર છેલ્લા 150 વર્ષમાં સૌથી વધુ નોંધાયું હતું અને છેલ્લા 80 વર્ષોમાં આવેલું આ સૌથી ભયજનક પૂર કહેવાઈ રહ્યું છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે પૂર્વોત્તર ભારતમાં ઝડપી પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આગામી 5 દિવસો સુધીમાં અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે ઉત્તર પશ્ચિમ ભારત તેમજ મધ્ય ભારતના ઘણા ભાગોમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રી વધારો થવાની શક્યતા નોંધાઈ છે. આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ધર્મશાલામાં મેચ યોજાશે. અન્ય એક મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે થશે. આ મેચ આજે સાંજે 7:30 વાગે લખનઉમાં રમાશે. ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 4 વિકેટથી હરાવ્યું હતું. કઝાકિસ્તાન ખાતે આયોજિત એશિયન યુથ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતની યાત્રી પટેલે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. યાત્રી પટેલ આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ ટુર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરતા મેડલ જીતનાર ગુજરાતના પ્રથમ મહિલા બોક્સર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ત્રીજા તબક્કા માટે આજે સાંજે ચૂંટણી પ્રચાર પડઘમ થશે શાંત. ગુજરાતની 25 સહિતની કુલ 93 બેઠકો પર 7 મેના રોજ થશે મતદાન. લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો અને 6ઠ્ઠા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં કરશે ભવ્ય રોડ શો, તો કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને રાજનાથસિંહ આંધ્રપ્રદેશમાં કરશે ચૂંટણી પ્રચાર. જમ્મુ કાશ્મીરના પૂંછમાં થયેલા આતંકવાદી હુમલા મામલે 6 લોકોની અટકાયત કરાઈ. હુમલામાં વાયુસેનાના 1 જવાન શહીદ થયા અને 5 જવાન ગંભીર રીતે ઘવાયા છે. હવામાન વિભાગે દેશના પૂર્વોત્તર રાજ્યોના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને આજે સાંજે આઈપીએલ મેચમાં પંજાબ કિંગ્સ અને સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.